રોજ ડુમસ પોલીસ અને મરીન પોલીસે 84 તાલુકાના ગવિયર ગામ નજીક તાપી નદીમાં આવેલા દુર્ગમ કીડિયાબેટ વિસ્તારમાં એક સંયુક્ત ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ઝીંગા તળાવ પાસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો 3200 લીટર ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે આર્થિક ફાયદા માટે માનવ જીવનને જોખમમાં મૂકીને કરાતી ઈંધણની સંગ્રહખોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ મામલે ડુમસ પોલીસ સ્ટેશનના એસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ કાળુભાઈએ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ટીમે કીડિયાબેટ ટાપુ પર આવેલા મહેશભાઈ અમૃતભાઈ પટેલ અને મોનિલ રસિકભાઈ પટેલના કબજા હેઠળના ઝીંગા તળાવની આસપાસ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ તપાસ દરમિયાન તળાવની બાજુમાં આવેલી ગીચ જાળીઓમાંથી ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવીને રાખવામાં આવેલા 200 લીટરની ક્ષમતા ધરાવતા કુલ 16 લોખંડના બેરલ મળી આવ્યા હતા। આ તમામ બેરલ ભેળસેળયુક્ત કેમિકલ અથવા પ્રવાહીથી ભરેલા હતા, જેની અંદાજિત બજાર કિંમત ₹2.40 લાખ જેટલી થાય છે। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશભાઈ અમૃતભાઈ પટેલની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગુનામાં સામેલ ભીમપોર ગામનો અન્ય એક મુખ્ય આરોપી મોનિલ રસિકભાઈ પટેલ પોલીસને થાપ આપીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। પ્રાથમિક તપાસ અનુસાર આરોપીઓએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોઈ પણ જાતની સુરક્ષા વિના આ જોખમી અને વિસ્ફોટક પ્રવાહી ખુલ્લામાં રાખ્યું હોવાથી સ્થાનિક સ્તરે માનવ જીવન માટે મોટો ખતરો ઊભો થયો હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી। જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કીડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કીડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું। આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)A, 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ગુનાના સંદર્ભે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 28(7), 288, 61(2)A, 54, 35 તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પોલીસ પકડાયેલા આરોપી મહેશ પટેલની પૂછપરછ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો। આ ઉપરાંત ફરાર આરોપી મોનિલ પટેલને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે।